એના પછી ઉદાહરણ નંબર 5 રકમ લખીશું. સાબિત કરો કે પૂર્ણાંકોના ગણ z પર વ્યાખ્યાયિત સંબંધ r is equal to ગણ z ઉપર અહીં આપણને એક સંબંધ વ્યાખ્યાયિત કરેલો છે. r is equal to ab જ્યાં 2 એ a minus b નો એક અવયવ છે. એ સામ્ય સંબંધ છે. અહીં આપણે આ જે સંબંધ r છે એ સામ્ય સંબંધ છે એવું સાબિત કરવું છે. તો સામ્ય સંબંધ હોવા માટે આપણે આગળ જોઈ ગયા. સામ્ય સંબંધ હોવા માટે આ જે સંબંધ r છે એ સ્વવાચક હોવો જોઈએ. પછી સંમિત હોવો જોઈએ અને એ જે સંબંધ r છે એ પારંપરિક પણ હોવો જોઈએ. એક પછી આપણે ચેક કરીશું અહીંયા કે સ્વવાચક છે કે નહીં, સંમિત છે કે નહીં અને પારંપરિક છે કે નહીં. તો સ્ટાર્ટ કરીએ આપણે એક્ઝામ્પલ. સૌથી પહેલા અહીંયા આપણે જે r આપેલો છે એ અહીંયા લખીશું. અહીં r is equal to ab જ્યાં 2a minus b નો એક અવયવ છે. સંબંધ r અહીંયા આપણને આપેલો છે પણ ગુણધર્મની રીતે આપેલો છે. આપણે એને a ની રીતમાં કન્વર્ટ કરીએ. therefore r is equal to ab જ્યાં a minus b is equal to બે નો એક અવયવ છે તો અહીંયા આપણે આગળ લખી શકીએ 2k k belongs to z. સંબંધ એનો એ છે અહીંયા ગુણધર્મની રીતે લખેલો તો આપણે એને યાદીની રીતમાં કન્વર્ટ કરેલો છે. હવે પછી ચેક કરીએ આપણે. પહેલું છે સ્વવાચક સંબંધ. તો સ્વવાચક માટે આપણે એક જ ઘટક લઈશું. ધારો કે એક સ્મોલ a જે છે એ z ની અંદર સ્વીકારીએ આપણે એને. ધારો કે all a belongs to z માટે ધારો કે z ની અંદર એક ઘટક a છે તો therefore a minus a is equal to શું થાય? is equal to આપણે 0 લખી શકીએ. therefore a minus a is equal to 2 into 0 લખી શકીએ. સ્વરૂપ આવી ગયું. અહીંયા a minus b is equal to 2k છે. અહીંયા a minus a is equal to 2k છે. જ્યાં k બરાબર આપણે 0 સ્વીકારી લઈને શકીએ છીએ. તો ટૂંકમાં અહીંયા આપણને આવી એક જોડ મળશે. therefore a belongs to r હોય છે. તેથી સંબંધ r એ સ્વવાચક સંબંધ છે. સમીકરણ નંબર 1 અહીં આપણે સાબિત કરી નાખ્યું છે કે ભાઈ આ જે સંબંધ r છે એ સ્વવાચક સંબંધ છે. બીજું એના પછી સંમિત સંબંધ. એના માટે આપણે બે ઘટકોની જરૂર પડશે. ધારો કે સ્મોલ a અને સ્મોલ b બંને લઈ લઈએ. ધારો કે all ab belongs to
z માટે આના માટે સૌથી પહેલા આપણે ધારી નાખીએ ધારો કે આ ab પ્રકારની જે જોડ છે એ સંબંધ R ની અંદર છે ધારો કે AB belongs to R ધારો કે R ની અંદર AB પ્રકારની જોડ છે જો R ની અંદર AB પ્રકારની જોડ હોય તો એને આપણે આ પ્રમાણે લખી શકીએ a - b = 2k સૌથી પહેલા આપણે એને આ રીતે લખીએ AB belongs to R therefore 2a - b નો એક અવયવ છે ગાણિતિક ભાષામાં લખીએ ને યાદીની રીતે therefore a - b is equal to 2k k belongs to z લખી શકાય therefore હવે આપણે કામ કરીએ બંને બાજુથી માઈનસ ને કોમન કાઢીએ તો therefore minus a - b is equal to આ બાજુ પણ માઈનસ 2k k belongs to z માઈનસ ની અંદર ગુણી નાખીએ તો અહીંયા શું થઈ ગયું હવે b - a થઈ ગયું અહીંયા 2 ને બહાર રાખીએ અને માઈનસ k ને અંદર લઈ લઈએ k belongs to z અહીંયા આપણે ચેક કરી શકીએ છીએ અહીંયા આપણને b - a is equal to 2k આ પ્રકારની જોડ મળે છે therefore b a પ્રકારની જે જોડ છે એ શેમાં હશે સંબંધ R ની અંદર હોય છે કારણ કે 2 એ b - a નો એક અવયવ બની જાય કારણ કે 2a b - a નો અવયવ છે અહીં આપણે સંબંધ R ની અંદર AB પ્રકારની જોડ ધારેલી હતી અને આપણને છેલ્લે મળે છે કઈ BA પ્રકારની જોડ મળે છે તેથી સંબંધ R એ સમમિત સંબંધ છે સમીકરણ નંબર 2 આપીએ આપણે એને તો સૌથી પહેલા આપણે એને સ્વચક સાબિત કરેલો છે સમમિત સાબિત કરેલો છે હવે પરંપરિત વિશે જોઈએ એના માટે આપણે ત્રણ ઘટકો લઈશું સ્મોલ a સ્મોલ b અને સ્મોલ c ધારો કે all a b c belongs to z અને બે ક્રમિક જોડો ab અને bc r ની અંદર છે એવું પણ ધારી દઈશું આપણે અને ધારો કે AB belongs to R અને BC belongs to R. R ની અંદર AB પ્રકારની પણ જોડ છે અને BC પ્રકારની પણ જોડ છે. જો R ની અંદર AB પ્રકારની જોડ હોય, R ની અંદર AB પ્રકારની જોડ હોય તેને આપણે આ પ્રમાણે લખી શકીએ. 2 એ a - b નો અવયવ છે. જો BC પ્રકારની જોડ હોય તો 2 એ b - c નો એક અવયવ છે. એવું આપણે લખી શકીએ. So therefore આની જગ્યાએ આપણે આવું લખી શકીએ therefore 2 એ a - b નો એક અવયવ છે અને આના માટે BC belongs to R છે તો b - c નો એક અવયવ કયો હશે 2 હશે અને 2a b - c નો એક અવયવ છે. આપણે એને યાદીની રીતમાં લખીએ therefore a - b is equal to 2k સોરી અહીંયા 2 છે અહીંયા આપણે 2k1 આપીએ જ્યાં k1 belongs to z લખીશું અહીંયા અને અહીંયા b - c
ઇઝ ઇક્વલ ટુ 2k2 બે છે એટલે આપણે એને k1 અને k2 બે ભાગમાં વહેંચી દીધું છે, જ્યાં k1 k2 belongs to z. હવે આપણે કામ કરીએ, આ જે બંને સમીકરણ છે એનો સરવાળો કરીએ. બંનેનો સરવાળો કરતા તો ડાબી બાજુનો સરવાળો ડાબી બાજુ સાથે થશે અને જમણી બાજુનો સરવાળો જમણી બાજુનો જે સ્ટેપ છે એની સાથે થશે. તો therefore a minus b plus b minus c is equal to 2k1 plus 2k2 2k1 plus 2k2 જ્યાં k1 k2 belongs to j. અહીંયાથી માઈનસ b અને પ્લસ b ગયા, therefore અહીંયા આપણી પાસે વધેલું છે a minus c અને આમાંથી આપણે 2 ને કોમન લઈ લઈએ, અંદર વધશે k1 plus k2 જ્યાં k1 k2 belongs to z. અહીંયા જે k1 plus k2 છે એની જગ્યાએ આપણે k લખી નાખીએ. Therefore a minus c is equal to 2k જ્યાં k is equal to k1 plus k2 અને k belongs to z. અહીં તમે ચેક કરી શકો છો a minus c is equal to 2k સ્વરૂપ આવે છે. અહીં આપણે જે લખેલું છે એ પ્રકારનું સ્વરૂપ છે. a minus c is equal to 2k તો એ કઈ જોડ હોઈ શકે? ac હોઈ શકે r ની અંદર. therefore ac belongs to r. yes તમે જોઈ અહીંયા આપણે ab belongs to r લીધેલું છે અને bc belongs to r લીધેલું છે, તો એના માટે a થી c ની એક જે જોડ છે ac એ પણ r ની અંદર આપણને મળે છે. તેથી સંબંધ r એ પારસ્પરિક સંબંધ છે. સમીકરણ નંબર 3 અહીં તમે ચેક કરો કે સમીકરણ નંબર 1 ની અંદર સ્વવાચક છે, સમીકરણ નંબર 2 ની અંદર સંમિત છે, સમીકરણ નંબર 3 ની અંદર પારસ્પરિક છે. તો સમીકરણ નંબર 1 2 અને 3 પરથી આમ સમીકરણ નંબર 1 2 3 પરથી સંબંધ r એ સ્વવાચક છે, સંમિત છે અને પારસ્પરિક પણ છે. જો સંબંધ r સ્વવાચક હોય, સંમિત હોય અને પારસ્પરિક હોય તો સંબંધ r કેવો સંબંધ થઈ ગયો? પછી સામ્ય સંબંધ થઈ ગયો. તેથી સંબંધ r એ સામ્ય સંબંધ છે. તો આ પ્રકારે ઉદાહરણ નંબર 5 એની સાબિતી આપી શકાય. એના પછી ઉદાહરણ નંબર 6 જોઈશું હવે.